બ્રહ્માકુમારી સંસ્થાના ડાયમંડ જ્યુબલી વર્ષની ઉજવણીનો રાજકોટથી ભવ્ય શુભારંભ. ત્રાંબા ખાતે હેપી વિલેજમાં હરખની હેલી વચ્ચે બાલ બ્રહ્મચારિણી દેવીઓના પાવન પગલાથી સુબહ શામ સોનાવરની બની. ન ભૂતો ન ભવિષ્યતિ. જી હા, બ્રહ્માકુમારી દ્વારા રાજકોટમાં ત્રંબાના આંગણે ભૂતકાળમાં કદી ન બન્યું હોય કે ભવિષ્યમાં કદાચ ન પણ બની શકે તેવો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ શનિવાર રવિવારે યોજાય. નામ તેવા ગુણ. બ્રહ્માકુમારીઝ ગુજરાતના ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી નિમિત્તે રાજ્યભરના 1500થી વધુ તપસ્વી બાલ બ્રહ્મચારિણી શિવશક્તિ બહેનોનું મહાસંમેલન મહાસ્નેહ મિલન યોજાઈ ગયું. આ ખાસ કાર્યક્રમ બ્રહ્માકુમારીઝ ગુજરાત ઝોન ડાયરેક્ટર રાજ યોગીની ભારતી દીદીજીના માર્ગદર્શન હેઠળ યોજાયો. 2 દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે વૈશ્વિક શાંતિ અને સદભાવનાની થીમ અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો થયા હતા, જેમાં વિશ્વ શાંતિ મેડિટેશન સમૂહમાં 1500 રાજયોગીની બ્રહ્માકુમારી બહેનોએ 10 મિનિટ સુધી એકસાથે ઓમ શાંતિના નાદ સાથે કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત એન્જલ ગ્રુપના વેલકમ ડાન્સથી થઈ હતી. આ સિવાય નૃત્ય નાટિકા અને દીવડા રાસ રજૂ થયો હતો. ગુજરાતના મહાનગરો અમદાવાદ, બરોડા, સુરત, મહેસાણા વગેરેથી આવેલા વરિષ્ઠ દીદીઓની સાથે સર્વ બ્રહ્માકુમારી બહેનોનું ફરિશ્તા દેવદૂતો દ્વારા સ્વાગત કરાયું. માઉન્ટ આબુથી ખાસ પધારેલા સંસ્થાના મહાસચિવ બ્રહ્માકુમાર બ્રિજ મોહનભાઈનું સંગીત અને સૂરના તાલે ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમણે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે ગુજરાતને સપ્તરંગી ગણાવીને આધ્યાત્મિક સેવાઓમાં ગુજરાતને નંબર 1 ગણાવ્યું. તેમણે શિવશક્તિની મહિમા ગાતા જણાવ્યું કે શિવશક્તિના ખેવૈયા સ્વયં પરમાત્મા શિવ છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાંથી એવી કોઈ વિશેષ સેવા યોજના તૈયાર કરો જે સમસ્ત ભારત પર લાગુ કરી શકાય. પરિવર્તનનો સૂર્ય ઉદય થઈ ચૂક્યો છે. સિંહ પર સવારી કરનાર શિવશક્તિ સ્વરૂપા બ્રહ્માકુમારી બહેનોને તેમણે લક્ષ્મી, સરસ્વતી, દુર્ગા ગણાવી હતી. આત્માને રિયલ ડાયમંડ ગણાવ્યો હતો. ગ્રામ વિકાસ વિભાગના અધ્યક્ષ બ્રહ્માકુમારી સરલાબેને ગુજરાતને વરદાનોની ભૂમિ ગણાવી. તેમણે વર્ષ 2025માં ગુજરાતના તમામ જિલ્લાઓમાં બ્રહ્માકુમારી દ્વારા આયોજિત થનાર ઈશ્વરીય સેવાઓના વિવિધ 60 પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી તથા ઉપસ્થિત સર્વ બહેનો એકસાથે ગુજરાતને નિર્વિઘ્ન શ્રેષ્ઠ બનાવવા દ્રઢ પ્રતિજ્ઞા કરાવી. ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદીએ જણાવ્યું હતું કે પરમાત્મા શિવે ગુજરાતને પોતાનો રૂમ બનાવ્યો અને હજુ વધુમાં વધુ સેવાઓ માટે આહ્વાન કર્યું. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં હજુ સેવા વધારવાની છે. તમને કોઈ નવો વિચાર આવે તો જરૂર જણાવશો. તેમણે સ્વયંને પણ વધુ સશક્ત બનાવવા અમૃતવેલા ધ્યાનના અભ્યાસ ઉપર વિશેષ ભાર આપ્યો. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાગીની ભાનુબેન બાબરિયા, મેયર ભગીની નયનાબેન પેઢડિયા, બાલાજી વેફરના માલિક ભીખુભાઈ વિરાણી, સરગમ ક્લબના ગુણવંતભાઈ ડેલાવાલા, યુવા નેતા કિશોરભાઈ રાઠોડ, પંચસેલ સ્કૂલના માલિક ડીકે વડોદરિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સૌ દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. આરકે યુનિવર્સિટીના ડાયરેક્ટર ડેનિસભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં બ્રહ્માકુમારીઝના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું ગર્વની ઘડી ગણાવી હતી તથા ગમે ત્યારે સેવા માટે તત્પરતા દાખવી હતી. આવા અનોખા મહોત્સવમાં ગુજરાતના દરેક જિલ્લાઓને વિશેષતા, મહત્વતા અને સેવાઓ સાથે બાળ કલાકારો દ્વારા સાંસ્કૃતિક નૃત્ય નાટિકા રજૂ કરાઈ, જેમાં ખાસ કરીને 4 થી 5 વર્ષની પરી સમાન નાની નાની બાળાઓના નૃત્યએ સૌ કોઈને અભિભૂત કરી દીધા હતા. આ ઉપરાંત દરેક ક્ષેત્રના આમંત્રિત અગ્રણી વેપારીઓ, ડોક્ટર, ઉદ્યોગપતિઓએ પોતાની હાજરી નોંધાવી હતી.